તમને નોકર જોઈએ છે કે ભગવાન જોઈએ છે? આજે લોકોની શ્રદ્ધા કઈ રીતે બેસે છે? બધે ગયો પણ આનાથી આપણું કામ થઈ ગયું એટલે એ આપણો ભગવાન. ન શાસ્ત્ર ખોલે, ન કોઈ ગ્રંથ વાંચે, ન કોઈ ગુરુ પાસે બેસે. ભગવાન કોણ? જે આપણું કામ કરી આપે. તો એને ચોખ્ખું કહેવાનું કે તને ભગવાન નથી જોઈતા, તને કામ વાળો જોઈએ છે. પણ એનું નામ તું ભગવાન આપે છે. લોકોને 7 દિવસના 7 ભગવાન જોઈએ. સોમવારે આન, મંગળવારે આન. કયા ગ્રંથમાં લખ્યું છે કે 7 દિવસ 7 ની ઉપાસના કરો? અરે એકને પામી લો ને તોય ઘણું છે. પ્રભુને પામ્યા તો બધા જ પ્રસન્ન થાય છે. જો દેવકીજીએ પ્રભુને પામ્યા, શું થયું? બધા જ દેવતાઓ આવી ગયા, પુષ્પ વર્ષા કરવા લાગ્યા, આશીર્વાદ આપવા લાગ્યા, ગુણગાન કરવા લાગ્યા. એમ જેને પ્રભુને પામ્યા ને, પ્રભુને સેવ્યા ને, બધા દેવતાઓના આશીર્વાદ આપમેળે મળી જાય છે. એને ક્યાં કઈ જુદું કરવાનું રહે છે? ભોજન અંગે લેપ્યું કોઈને ન પોષે. જગત મૂળ, જગત વૃક્ષ, તેનું મૂળ હરિ. મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા જળ સિંચીએ, તરુવર તૃપ્તિ ન થાય. દયારામભાઈ કહે છે કે તમે એમ વિચાર કરો કે દાળ ભાત હું મોઢામાં નાખું છું, પણ આ હાથ પગનું શું? અને દાળ ભાત ભેગા કરીને કોઈ દિવસ પગ ઉપમાં માલિશ કરી કે મુખમાં નાખ્યું? મેં તો ક્યાં હાથ પગને આપ્યું છે? અને એમ કરીને દાળ ભાત લઈને હાથ પગમાં માલિશ કરો તો હાથ પગ વધે એવું હોય? મુખમાં નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જાય. એમ જેણે પ્રભુને સેવ્યા છે એના પર બધા દેવી દેવતાઓના આશીર્વાદ આપમેળે મળી જતા હોય છે. એ લોકો પ્રસન્ન થતા હોય છે. અને પ્રમાણ છે શાસ્ત્રો એના. 4 જગ્યાએ 25-25 ફૂટ ખાડો ખોદો ને તો પાણી ન નીકળે. એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ તો પાણી નીકળે. મૂળ વાત, વિસ્તાર ન વધારો ભક્તિનો, ઊંડાણ વધારો ભક્તિનો. ઘણા લોકોને તો મંદિર એવા હોય ને, દુનિયાભરના ફોટાઓ ભેગા કરી દે, ગામમાં જે આવે આપતા જાય. અને પેલી બોમ્બેની લોકલ બસ કેવી હોય ભરેલી, આમ 1-2 દેવતાઓ તો લટકતા હોય મંદિરની બહાર. એમ લાગે કે મંદિર હલશે ને પડશે. મૂળ વાત, જેની નિષ્ઠા કરી છે. હા, સન્માન તો બધાનું હોય, આદર તો બધાને હોય, પણ જેના થયા છીએ એને પામવાની કોશિશ કરી. એને પામશો તો બધા પ્રસન્ન થશે. આદર તો બધાનું જ કરવાનું. મહાપ્રભુજી તો કહે જીવ માત્ર ને આદર કર. બધા આદરણીય છે, બધા જ સન્માનનીય છે. તો ભય ભગવાનનો નહીં, ભય રાખવો હોય ને તો પાપનો ભય રાખો. હું કોઈને ઉપાડી ન શકું તો વાંધો નહીં, પણ કોઈને પાડવાની વૃત્તિ મારી અંદર ના આવે એનો ભય રાખો. હું કોઈને ગુણગાન વખાણ ન કરી શકું તો વાંધો નહીં, પણ કોઈની નિંદા મારી મુખેથી ન થાય એનો ભય રાખો. ભય રાખવો હોય તો ભગવાનનો નહીં, પાપનો ભય રાખો. આપણા બધાની તકલીફ એ છે કે વાવીએ છે લીમડાનું બીજ અને રાહ જોતા બેઠા રહી, ક્યારે આંબો ઉગે, ક્યારે આંબો ઉગે, ક્યારે આંબો ઉગે. સહેલી વાત છે, સમજાય એવી વાત છે. સુખ જોઈએ છે તો પુણ્ય કરો, દુઃખ જોઈએ છે તો પાપ કરો. આપણે બધાની તકલીફ એ પાપ કરવામાં મજા આવે પણ દુઃખ ભોગવવામાં તકલીફ થાય. તકલીફ પાપ કરવામાં મજા આવે બધા, પાછું એનું ફળ ઉગે તો એ નથી જોઈતું. જોઈએ છે પાછું સુખનું ફળ, પુણ્યનું ફળ. કરવા છે પાપ અને ફળ જોઈએ છે પુણ્યનું. જો જીવનમાં આટલું યાદ રાખજો, જ્યારે જ્યારે પણ દુઃખ આવે ને ત્યારે એટલા સુખી પણ થજો, એટલા રાજી પણ થજો કે ચલો એક પાપ ગયું. અને જ્યારે જ્યારે સુખ આવે ત્યારે એટલા દુઃખી પણ થજો કે અરે એક પુણ્ય ગયું, મારું એક પુણ્ય ઓછું થયું, લાવ નવું પુણ્ય બાંધો. દુઃખ આવે ત્યારે સુખી થવું કે પાપ ગયું, ભોગવાઈ ગયું, અને સુખ આવે ત્યારે દુઃખી થવું કે મારું એક પુણ્ય ગયું, લાવ નવું પુણ્ય બાંધો. ભય રાખવો હોય તો પાપનો ભય રાખો, ભગવાનનો ભય ન રાખો. બાળકોને ભગવાનથી ડરાવો નહીં, બાળકોને ભગવાનથી પ્રેમ કરતા શીખવાડો. આપણે બધા બીવડાઈએ છીએ, આમ કરશે તો આમ થઈ જશે, આમ કરશે તો આમ થઈ જશે. ડરાવ નહીં, એને પ્રેમ કરતા શીખવાડો કે તારા સાચા કોઈ હિતેશુ હોય, જ્યારે આખી દુનિયા છોડી દેશે
ત્યારે ભગવાન તને સાથ આપવાના છે. આનો હાથ પકડી રાખજે. જ્યારે બધા મોં ફેરવી લેશે ને હાથ છોડી દેશે, ત્યારે પ્રભુ તારી જોડે રહેવાના છે. આ શિક્ષણ આપો. ભગવાન જોડે પ્રેમ કરતા શીખવાડો.